નામ બહુ જ પબ્લિક છે અહીંયા. ઉજ્જૈન એટલે ધરતી પવિત્ર કહેવાય. હેલો ગાઈસ, માય ન્યુ બ્લોગ. મિત્રો અમે લોકો જઈએ છીએ અત્યારે મંદિરમાં દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. અને જો બધા લોકો આગળ જાય છે અને હું પાછળ છું અત્યારે. અને તાકાડી જઈશું ને તાકાડી બહુ જ મજા આવશે હજી દર્શન કરવાની. તૈયાર થઈ ગયું છે મોટું જેકેટ બેકેટ પહેરીને ધીરે જો લોક આગળ આવે છે. આ જો અહીંયા વિડીયો ઉતારે આપણા એ રાણી તો જવાડ્યો તો જવાનું હો દર્શન કરવા જવાનું હો. અરે ઉજ્જૈનની ગળીઓ છે બધી. અરે ઉજ્જૈન હર સિદ્ધિ માનું મંદિર છે. સારું બસ અમે દર્શન કરી નીકળી ગયા છે બહાર. અને બહુ જ પબ્લિક હતી કે આપણે વિડીયો ઉતારો નહીં, અંદર એલાઉડ બી નથી વિડીયો ઉતારવાનું. એટલે અમે લોકો બસ હવે નીકળી ગયા છીએ. બસ અમે લોકો જઈશું હવે અમારી હોટલ ઉપર અને ત્યાંથી જઈશું અમે અમારા મારા મંદિરે જવાનું છે. અને આજે બહુ જ એન્જોય કરશું અને મારા બ્લોગ ઉતારી છે. જો ગાઈસ અહીંયા સોડા વાળા છે. જો બધી પબ્લિક કેવી ઉભી સોડા પીવા માટે. અહીંયા જુઓ બધા લોકો અહીંયા નાસ્તો કરવા બેઠા છે. જુઓ અહીંયા મમ્મી પણ બધા લોકો નાસ્તો કરવા બેઠા અહીંયા. આ શું આઈટમ આ રહી? ચાટ મસાલો. ચાટ મસાલા. દિલ્હી ચાટ. જો આપણે પ્રિન્સ માટે મેગી આવી ગઈ છે. ભાઈ 3 કિલો પેડા અને 2 કિલો જલેબી આવો તો હા ના હોય 10 નંગ રબડી. હા સ્પેશિયલ રબડી આવો તો ભાઈ. બસ અમે અમારા રૂમે આવી ગયા છે અત્યારે. આ રે અમારો રૂમ છે. બહુ થાકી ગયા, થોડું ચાલે બહુ એટલે થોડું થાકી ગયા છે. અમે લોકો રેડી થઈ ગયા અને અમે લોકો જઈએ છીએ કાલ ભૈરવ અને સ્મશાની મેળી પાછળ દર્શન કરવા જઈએ છીએ. બધા લોકો રેડી થઈ ગયા છે. અહીંયા ગાડીમાં બેસી ગયા છે. અત્યારે અમે લોકો આવ્યા છીએ સદીમાનું મંદિર, એટલે આપણે મોસાની મેળીમાનું મંદિર બી છે અહીંયા. લોકો સદીમા મંદિરથી ઓળખે છે, પણ આપણી મેન મંદિર હજુ છે સ્મશાની મેળીમાનું મંદિર છે. અમે લોકો ત્યાં ગાડી જવાના છીએ અને બસ હવે જઈશું. એટલે પપ્પા આરે ઊભા છે અહીંયા. આ જો ત્યાં રસ્તો છે જવાનો સ્મશાની મેળીમાં. અને બહુ સારી જગ્યા છે અહીંયા. તમે એ ધારો એ તમારું કામ થઈ જાય અહીંયા. એટલે અમે આવ્યા છીએ અહીંયા. મારા મામાને પપ્પાને બધા લોકો આવી ગયા છે અત્યારે. અને અમે લોકો જઈશું બસ દર્શન કરવા. અને ગાઈસ અહીંયા તમે તમારા મનમાં તમારે જે વિચારો તમારું કામ અહીંયા થઈ જાય છે. એટલે અમે લોકો બસ અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે. અને બહુ જ પબ્લિક અહીંયા દર્શન કરવા આવ્યા છે ઉજ્જૈનની સ્મશાની મેળીમાં. હવે જઈશું અમે અંદર દર્શન કરવા. તો અંદર કેમ બેઠું છું અહીંયા. જેમાં જો નદી બી છે અને જો આ રહ્યું મંદિર જયમાં મેળીમાં માતાજી વાડી માડી. શિબ્રા નદી છે હારી ને જ્યારે ઉજ્જૈનની માતા આપણી જુઓ સ્મશાની મેળીમાં. બસ અહીં નીકળી ગયા દર્શન કરીને. હવે જઈશું જમવા જઈશું હવે અત્યારે. આ જો અંધારો ગોલ જો અહીંયા બાજુ નદી હેડ આપણી. હવે જઈશું અમે જમવા માટે. મારો બ્લોગ જોતા રહેજો. આ જો પ્રિન્સ અમે લોકો બસ કાલ ભૈરવ પહોંચી ગયા છીએ અને અમે લોકો બસ જઈએ છીએ અત્યારે અંદર. આ જો કાલ ભૈરવનું મંદિર છે અને જો પબ્લિક તો અહીંયા બહુ જ પબ્લિક છે અહીંયા જુઓ. અમે જઈશું અંદર દર્શન કરવા માટે. અમે લોકો જઈએ છીએ અત્યારે અહીંયા કાલ ભૈરવ ત્યાં જઈએ છીએ ત્યારે જોવાનું મંદિર છે હાર્યું. અને પબ્લિક બહુ હતી એટલે અમે ચલો સાંજે જતા રહીએ. અત્યારે જો 7:30 જેવું થયું છે. શું પબ્લિક તો ખાસ અહીંયા એટલી બધી નથી ને કે હશે 12 સુધી લાઈન લાગે છે. 2-3 કલાકની વેઇટિંગ હોય અહીંયા. બહુ જ પબ્લિક છે અહીંયા. બહુ જ ભીડ છે જુઓ. આર્યું કાલ ભેરે મંદિર છે આર્યું.
જો એ બહુ જ પબ્લિક છે અહીંયા અને જો કાલ ભૈરવનું મંદિર છે આજે. બસ અમે નીકળી ગયા છે મંદિરમાંથી બહાર અને બહુ જ પબ્લિક હતી અહીંયા દર્શન બી કરવાની બોલે ના આવી પબ્લિક બહુ હતી એટલે અમે લોકો જઈશું જમવા માટે. આ જો ગાય છે અમે લોકો બસ અહીંયા જમવા બેઠા છે અત્યારે મારા મામા જો અત્યારે જો જમવાનું આવી ગયું છે જુઓ અત્યારે જમવા બસ એ શું બનાવ્યું વાળી ઓર્ડર આપે છે બધાને. હા ના ભાઈ યાર તું મારા ભાઈ નહીં યાર. જો પપ્પા અહીંયા ઘા બેઠા છે મમ્મી લોકો જો મંગાવ્યું છે દાલ છે અને બટેકાનું શાક છે. હવે ખાઈ જઈશું સીધા હોટેલે એની આગળ રેસ્ટ કરશું. બસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને બહુ જ એન્જોય કર્યો આજે બહુ જ મજા ગઈ. અને જો બધા લોકો અહીંયા ઉતરી ગયા છે અને હવે જો ઘર ખોલે છે. જય માતાજી મોતી ભુવાજી અમે ઉજ્જૈન આવ્યા છીએ. મામા છે અમારા જીયા અમારા. જો ભાઈ અમે બધું ફર્યા છીએ, બહુ મજા આવી છે. આવજો ઉજ્જૈન. ઉજ્જૈન એટલે ધરતી પવિત્ર કહેવાય. પવિત્ર માણસો આવજો. એ તો સાચી વાત છે. એટલે બહુ જ એન્જોય કર્યા અમે, બહુ જ મજા ગઈ અને આપણો બ્લોગ અહીંયા ખતમ કરે છે. મારી ચેનલ છે HP ઓફિસમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.